રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં તારીખ 25 થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ પણ વિરાસત પરના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે સંસ્કૃત ભાષા અને ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરાને જન જન સુધી પહોંચાડવા માટે મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંસ્કૃત સપ્તાહના પ્રથમ દિવસે ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન સંસ્કૃત ગીતો, સુભાષિતો, પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આજથી સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. ત્યારે અંકલેશ્વરમાં પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં અંદાળા ખાતે આવેલ જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતેથી છાપરા પાટિયા સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં નોડલ અધિકારી હિરલ મિસ્ત્રી, શાળાના આચાર્ય જયેશ પટેલ, શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા. આ યાત્રામાં સંસ્કૃત ગીતો, સુભાષિતો, પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ પણ વિરાસત પરના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે સંસ્કૃત ભાષા અને ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરાને જન જન સુધી પહોંચાડવા માટે આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજરોજ ગુજરાત રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગના સંસ્કૃત બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા મથકે અને તાલુકા મથકે સંસ્કૃત ગૌરવ દિનની ઉજવણીનો આજે શુભારંભ થઈ રહ્યો છે. તે અન્વયે આજરોજ અંકલેશ્વર તાલુકામાં પણ એનો શુભારંભ થઈ રહ્યો છે. આ સંસ્કૃત ભાષા ગૌરવ યાત્રા અને એને લગતી વિવિધ પ્રવૃત્તિઓ દરેક શાળામાં, દરેક તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ કરવામાં આવનાર છે. જે અન્વયે સંસ્કૃત ભાષા શું છે અને એનું મહત્વ શું છે. ભારતીય સંસ્કૃતિની અંદર સંસ્કૃત ભાષા એક જ્ઞાનની પરંપરા છે. સાથે સંસ્કૃત ભાષામાં આપણને ભારતનો સાંસ્કૃતિક વારસો પણ જાણવા માટે મળે છે અને સાથે સાથે ભારતનો જીવન મૂલ્યો પણ એમાં આપણને જાણવા મળે છે. તો તે માટે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આજે એક સંસ્કૃત પ્રત્યે વિદ્યાર્થીઓનો લગાવ વધે એ માટે અવેરનેસ જાગે એ માટે સમગ્ર રાજ્યમાં આજરોજ શુભારંભ થઈ રહ્યો છે. તે અન્વયે આજરોજ અમારી શાળામાં પણ એનો શુભારંભ થઈ રહ્યો છે.